હેલો ગાઈસ, જય મહારાજ, હર હર મહાદેવ, જય શ્રી મહાકાળ. અને અત્યારે આપણે નીકળી ગયા છે વડોદરા જવા માટે, કેમ કે વેકેશન પતાવી લીધું છે. દીદી, મમ્મી, કેવું લાગ્યું તમને? મજા આવી દમણ ફરી? દીદી તને મજા આવી? પપ્પા એન્જોય. અત્યારે નીકળી ગયા છે. અત્યારે અહીંથી પહેલાં ભરૂચથી પછી અહીંથી એક્સપ્રેસ વે છે, ત્યાંથી ડાયરેક્ટ વડોદરા. હવે પહોંચીને આપણે મળીએ ડાયરેક્ટ. બધા રેસ્ટ માટે હવે નાસ્તો બાસ્તો તો નહીં કર્યો, એટલે થોડું ઘણું ખાલી નાસ્તો કર્યો બી નહીં કર્યો છે. હવે ભાઈ હવે ઘરે જઈએ ને ઘર જઈને મળીએ. હવે ભાઈ ફાઇનલી ઘરે આવતા રહ્યા છે અને અત્યારે નીકળી બી ગયા છે જીમ જવા માટે. અને તેજસભાઈ તો આજે જોડે છે નહીં, કેમ કે તેજસભાઈને એટલે મેં ઘરે એના ફોન તો બેથી પેન કરેલા, પણ ઉચકતો છે નહીં. એટલે હવે એકલો જ નીકળી ગયો છું. હર્ષિલભાઈ છે જીમમાં, અને હવે ત્યાં જઈએ મળીએ, જીમમાં જઈએ મળીએ. અને ભાઈ 7 દિવસ પછી જઉં છું આજે. જોઈએ આજે પહેલાં જેવું જ રહે છે, હજુ વજન વેટ પછી બધું કસરત એક્સરસાઇઝમાં. હવે જોઈએ આપણે ડાયરેક્ટ થઈ જ ને, તેજસભાઈ તો છે નહીં જોડે, એટલે જોઈએ હવે આવે છે કે નહીં આવતા જીમમાં. બાકી પછી આપણે મળીએ ડાયરેક્ટ જીમમાં. આવી ગયા છે અને ભાઈ દિયાબત્તી કરી દીધી છે. અને હવે જે એમ સુરત ગમતું હતું નો ડાઉટ, પણ દીદી શું ઘરે ઘર એટલે હવે ઘરે બેઠા છે. દિયાબત્તી મંદિર લેવી મસ્ત સાફ હાલ નહીં, મંદિર સાફ કરવાનું છે. મકાન નાખ્યા કરે અત્યારે તો સિરિયલ ચાલે છે. મમ્મી પાયા નહીં, દાદા પેલા બેઠા. દાદા અહીંયા સુધા છે. અને ભાઈ વાગ્યા ખાવાનું બી લેવાનું છે. મમ્મી પપ્પા એ બધું લે. તમને કેવું લાગ્યું તમારા બાજુ આવીને? તમને કેવું લાગ્યું તમારા એક્સપિરિયન્સ? તમે ગમ્યું સુરત? તમને શું લાગ્યું સુરતમાં? કઈ જગ્યા ફરવા ગઈ? સુરત આખું ફરવા જેવું છે. અત્યારે રેવાય મજા આવે. અમને બી અમારું ઘર ગમે છે. એમ ફરવા માટે બેસ્ટ સિટી છે, પણ હવે મેઇન વસ્તુ એ જ છે કે તમે જે રહેલા છો ત્યાં તમને કંઈ જ મજા આવશે એનું જોડે. બસ એ જ છે વાત મેં. અને ભાઈ હવે તો મમ્મી પપ્પાની રાહ જોઈએ, કેમ કે બધાને ભૂખ લાગી છે. મમ્મી પપ્પા આવે એટલે ખાવા બેસી ખાવાનું બતાવવાનું પડશે ને આજે. હું કહેવા જાય જોશું હા પાડો. હા મળ્યા આપણે ડાયરેક્ટ ખાવા બાદ ખાવા બેસી ગયા છે. મમ્મી પપ્પા આવી ગયા છે. મમ્મી પપ્પા બી અહીંયા બેઠા છે. દાદા અહીંયા બેઠા છે ખાવા. મગનું શાક. હું છે મમ્મી? મગનું શાક, ખીચડી, રોટલી અને બીજું કંઈ? બસ 50 રૂપિયામાં આટલું છે. હવે આજે મગનું શાક ને રોટલી છે અને ખાઈએ. મમ્મી તમે કેવું લાગ્યું? સુરત? મજા આવી ગઈ. બસ બીજું કોઈ? બસ પહેલી વાર જોયું દમણ.
જમણ વાંધો નહીં ખાઈને પાણી જો ખાઈ લીધું છે ને કેટલા વાગે જો ખાલી 11:26 થઈ પણ આજે તો બહુ એટલે બહુ ઊંઘ આવે છે કે બધું થાક્યા છે હવારના સુરતથી નીકળ્યા હતા એટલે બધું થાક્યા છે બધા થાક્યા છે મમ્મી આવી રહી મમ્મી થાક લાગ્યો છે ઊંઘ જ આવે છે બધાને પણ અમારી બેન દીદીને નહીં આવતી દીદી કેમ નહીં આવતી તમે કેમ કે હા તો દીદી બેનની એક્ઝામ છે એટલે દીદી બેન વાંચવા બે છે અત્યારે અને મને તો ભાઈ બહુ હવે એમને બી લાઇટ એ થાય જો બી રોવું થા હા એમને બી લાઇટ હવે ઝપકે જ ધીરે ધીરે એટલે ભાઈ હવે એ બી ઊંઘવાનું કરશે પણ થોડું તો વાંચવું પડશે એટલે ભાઈ અને ઊંઘવાનુંમાં કંઈ બોલે તો બી નહીં ગાઈશ હવે ભાઈ આજુ બ્લોગ ગમ્યો હોય તમને લોકોને તો દીદી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો હવે મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી જય વીર મહારાજ જય મહાદેવ જય શ્રી મહાકાલ.